નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અંબાજી પોલીસ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. એલસીબી રિક્ષામાંથી દારૂ પકડ્યો, સાથે જ દિલીપ બુટલેગરને પણ પકડ્યો હતો અને 2 આરોપીઓ ભાગી ગયા હતા. શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું છે, એટલે આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે છેલ્લા કેટલાક દિવસોથી ચોરી અને મોબાઈલ લૂંટવાના બનાવો, બાઇક ચોરી સહિતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અંબાજી પોલીસ આવી ઘટનાઓ સામે હજુ સુધી સક્રિય થઈ નથી તેવું લાગી રહ્યું છે. આ ઘટનાઓ અને બીજી ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અંબાજી પોલીસ અંબાજીમાં હોવા છતાં પાલનપુરથી આવેલી એલસીબી રિક્ષામાંથી દારૂ પકડે છે. આ રિક્ષા ક્યાંથી આવી, જાંબુડી બોર્ડરથી, છાપરી બોર્ડરથી કે કઈ જગ્યાએથી, જે તપાસનો વિષય છે. અંબાજી 51 શક્તિપીઠ સર્કલ પાસે RJ12PA 6974 નંબરની રિક્ષામાં વિદેશી દારૂ ભરેલો હતો તેવી બાતમી મળતા જ એલસીબી પોલીસે તાત્કાલિક રિક્ષા ચેક કરતા કુલ 3 આરોપીઓમાંથી 2 આરોપી ભાગી ગયા હતા. દિલીપ કુમાર નારાયણ લાલ મીણાની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે. કુલ મુદ્દામાલ 2,35,240નો ઝડપાયો છે. તે પણ વિદેશી દારૂની 53 બોટલો, જેની કિંમત 34,740, મોબાઈલની કિંમત ₹500, રિક્ષાની કિંમત ₹2,00,000 છે. જે ભાગી ગયેલા આરોપીઓ અશોક કુમાર મીણા, લાલાભાઈ મીણા અંબાજી છાપરી પોલીસ ચોકીથી અંબાજી પોલીસે ચાંદીના વેપારીને પકડીને જાણે વાઘ માર્યો હોય તેવો દેખાવ કર્યો હતો. અંબાજી પોલીસ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે એલસીબીએ જે રિક્ષા અંબાજી 51 શક્તિપીઠ સર્કલ પાસેથી પકડી છે તેનાથી પોલીસ સ્ટેશન ખૂબ જ નજીક છે. અંબાજી પોલીસ સ્ટેશન ઉપર અનેક સવાલો ઊભા થયા છે. આ રિક્ષા ક્યાંથી આવી, કઈ બોર્ડર પરથી આવી, શું આટલી મોટી રિક્ષા ન દેખાય બોર્ડર ઉપર? જવાબદાર પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવે કે પછી બોર્ડર ઉપર બેઠેલા જવાનોનું સેટિંગ.com ચાલે છે કે શું? આ રિક્ષા જાંબુડી બોર્ડર કે છાપરી બોર્ડર જ્યાંથી આવ્યું હોય તે પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવે. પીએસઆઈ, પીઆઈ સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. તે સ્થાનિક પોલીસ કેમ ઊંઘતી રહી અને એલસીબી રિક્ષા પકડી જાય છે?